નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને હંમેશની માફક આ વખતે પણ તમારી માટે આપણે નવો જ વિડીયો લઈને આવ્યા છીએ. સૌપ્રથમ આપણે નવા વિડીયોની વાત કરીએ તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં કોમી શાંતિ ડહોળવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ સમાજના બે યુવકોએ ગણપતિ મંડપ પર પથ્થર મારતા મામલો બીચક્યો હતો. રિક્ષામાં આવીને 3 યુવકોએ અચાનક જ ગણપતિના પંડાલ પર પથ્થર ફેંક્યા હતા. સુરતમાં આ એક ગણપતિ મંડપ પર પથ્થરો ફેંકી બંને યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સ્થાનિક લોકોએ બંને યુવકોને ઝડપી લીધા હતા અને બંને યુવકોને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યા હતા. આ ઘટના બાદ હિન્દુ સમાજના યુવાનોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો. આમ સુરતમાં એક ગણપતિ પંડાલ ઉપર બનેલી ઘટના કે જે દરમિયાન ધારાસભ્ય કાંતિ બલર પણ સ્થળ પર પહોંચ્યા હતા. ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું કે ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર યુવકોને છોડવામાં નહીં આવે. તેમણે પોલીસ દ્વારા આ યુવકો સામે કડક કાર્યવાહી કરાશે તે બાબતે હિન્દુ સમુદાયના લોકોને આશ્વસ્ત કરતા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મુજબ ધારાસભ્ય પણ આ માહિતીમાં વચ્ચે આવી ચૂક્યા હતા અને તેમને આ મુજબ મળતી માહિતી મુજબ આ લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી થાય તેવા પણ પ્રયાસો હાલ ચાલુ થઈ ગયા છે. લોકોએ પણ જણાવી દીધું છે કે આવી રીતે જ્યારે હિન્દુ લોકોને કોમી એકતા ડોળવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યારે કોઈને પણ માફી આપવામાં નહીં આવે. મિત્રો, આપણી ચેનલ ઉપર આવા જ વિડીયો હંમેશા પ્રસારિત થતા હોય આપણી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરો. જય હિન્દ.